करता हूँ गुणों की भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।
तेरी रहे याद सदा ही साथ तेरी, बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। વતનથી ફરિશ્તાઓ, એટલા ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. અયોગયુક્ત વાતાવરણ, શક્તિશાળી વાતાવરણ, બાપદાદાની ઉપસ્થિતિ મનને, આત્માને કેટલું શાંત અને ભરપૂર કરી રહી છે. કહેવાય છે યુવા ભલે કેટલો બલવાન હોય, વિદ્યાથી ભરપૂર હોય, પરંતુ જો એ અધર્મના માર્ગ પર ચાલતો હોય તો એની વિદ્યા, એના અસ્ત્ર શસ્ત્ર અને શક્તિઓ બધા જ નિષ્ફળ થતા હોય છે. રાષ્ટ્રધન એ યુવાધન કહેવાય છે, પરંતુ આજના યુવાને યથાર્થ માર્ગ નિર્દેશ કરવા માટે બાપ દાદાએ જેમને નિમિત્ત બનાવેલા છે એ છે આદરણીય રાજયોગીની ચંદ્રિકા દીદી. ફરીથી આપણે એમને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. દીદી યુવા પ્રભાગના ઉપાધ્યક્ષા. વિશેષ વાત એમના માટે કહેવાય તો એમની વિશેષતાના કારણે, એમના અંદર રહેલી એટલી બધી નવીનતાના કારણે મધુબન યજ્ઞની અંદર જે મેનેજમેન્ટ કમિટી છે, આપ એમના મેમ્બર છો. આપ બાપ દાદાનું એ બેસ્ટ સિલેક્શન છે, જેમના દ્વારા યજ્ઞની અંદર જે રાજયોગ શિબિર ચાલી રહ્યા છે એના પ્રણેતા આપ રહ્યા છો. સાથે સાથે બાબા કહેતા હોય છે કે એક ઘડી આધી ઘડી બી સફળ હો, જેના લીધે આપણે ટ્રાફિક કંટ્રોલની પ્રથા આપણા યજ્ઞમાં જે શરૂ થયેલી છે એના પણ આપ નિમિત્ત બનેલા છો. એવા આદરણીય દીદી આપણા વચ્ચે ઉપસ્થિત છે, જે દીદીને ફક્ત યજ્ઞ જ નહીં પરંતુ ગુજરાત રાજ્ય પણ અતિ માન આપી રહ્યું છે. વર્ષ 2002ની અંદર તાત્કાલિક ગુજરાતના ગવર્નર શ્રી દ્વારા આપને ગુજરાત ગૌરવથી સન્માનિત કરવામાં આવ્યું છે. આવી આદરણીય આપણા સૌના પ્રેરણા સ્ત્રોત દીદીજી આપણા વચ્ચે ઉપસ્થિત છે. અત્યારે આપણે બધા જ જ્યારે બાબાને ભોગ લગાવવા ગયા તો બાપ દાદાની પ્રેરણાઓ દીદીજી આપણા માટે લઈને આવ્યા છે. તો ચાલો આપણે પણ એ બાપ દાદાની પ્રેરણાઓથી ભરપૂર થઈએ, દીદીજીના અનુભવયુક્ત વાણીથી લાભાન્વિત થઈએ. આદરણીય રાજયોગીની ચંદ્રિકા દીદીજી. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપણે સૌ પ્યારા બાપ દાદાની આજના શુભ દિવસે અને જે શુભ મંગલ કાર્ય આરંભ કરી રહ્યા છીએ તે નિમિત્તે
ભોગ કહો, બ્રહ્મા ભોજન કહો, સ્વીકાર કરાવવા માટે આપણે સૌ બાબાની યાદમાં બેઠા હતા. પ્યારા બાબાને પ્રેમથી બનાવેલી વાનગીઓ, બ્રહ્મા ભોજન માતાઓએ, બહેનોએ, ભાઈઓએ ખૂબ પ્રેમથી બનાવ્યું અને આપણે આજે બાબા સમક્ષ ભોગ સ્વીકાર કરાવ્યો. બે વિધિ છે. કાં તો આપણે વતનમાં બાબા પાસે પહોંચીએ અને કાં તો આપણે બાબાને આપણી વચમાં બોલાવીએ. આજે આપણે બધાએ શું કર્યું? બાબાને બોલાવ્યા કે આપણે બધા વતનમાં ગયા હતા? હા, વતનમાં ગયા હતા, બોલાયા હતા. તો અનુભવ તો એવો સુંદર રહ્યો કે પ્યારા બાપ દાદાનું આવાહન કર્યું, બાબા સાથે વાત કરી, બાબાને સમાચાર આપ્યા. અમૃત વેલે બાબાની યાદમાં બેઠી ત્યારે પણ બાબાને સમાચાર આપ્યા કે બાબા આજે વરાછા, સરથાણા બે સ્થાનના શુભ મુહૂર્ત ફાઉન્ડેશન વિધિ નિમિત્તે આવવાનું થયું છે, માટે આપને હું સુરતથી મળી રહી છું. અને આજે બંને જગાના આવા સુંદર કાર્ય થનાર છે. અમૃત વેલે પણ બાબાએ ખૂબ સુંદર યાદ આપી અને આપણા મીઠા પૂર્ણિમાબેન અને તૃપ્તિબેન બંનેની અથક સેવાઓને બાબાએ બિરદાવી. હાલ અને બાબાએ તે વખતે એક સુંદર વાત કહી, फाउंडेशन में योग बल का फाउंडेशन बहुत मदद करेगा. इसीलिए बच्चों को बोलना कि इस दोनों ही भवन की कंस्ट्रक्शन कहो, सजावट कहो, सेवाएं कहो, योग किस न किस विधि से करते रहे, योग का फाउंडेशन मजबूत डालते रहे. तो અમૃતવેલી બાબાએ વિશેષ આ પ્રેરણા આપી હતી. અત્યારે જ્યારે બાબાને ભૂખ સ્વીકાર કરાવી રહી હતી, વતનમાં બાબા પાસે પહોંચી તો બાબા હાથ પકડીને અહીંયા લઈ આવ્યા. बच्ची, जब इतने बच्चे इकट्ठे हुए हैं तो बाप बच्चों के बीच हाजरा हजूर जी हाजिर बाबा बच्चों के सन्मुख में भूख स्वीकार करेंगे. तो इतना प्यार से बाबा ने हम सबके बीच आए. सभी को बाबा ने अपनी दृष्टि से भरपूर किया. मैं भी महसूस कर रही थी, आप सभी भी महसूस करते होंगे.
बाबा को आना, हर एक के साथ बाबा आके बैठ जाता है। जो शास्त्रों में गायन है, एक एक राधे के साथ, एक एक गोपी के साथ श्याम। तो प्यारा बाबा हम सभी के बीच उपस्थित था। बाबा ने भोग के प्रति बहुत सुंदर बात कही। बाबा को जो भी बच्चे प्यार से भोग लगाते हैं, प्यार से ब्रह्मा भोजन करवाते हैं, प्यार से बाबा के कार्य के प्रति सहयोगी बनते हैं, तो सभी बच्चों के प्रति बाप भावना का रिटर्न ये करते हैं, बच्चों का भंडारा भरपूर और भंडारी भरपूर। फिर बाबा ने कहा, बच्ची आज बच्चों को एक बात समझाना कि इस भोग में कितनी ताकत भरती है और कितना सूक्ष्म रीति भरती है, ये बच्चे महसूस करें। तो बाबा ने मिसाल दिया कि देखो ये गर्मी है, सूर्य की तपत है, तो वो जहां जहां पड़ती है वो अपना प्रभाव डालती है और वो सब अनुभव करते हैं। अगर ठंडी है तो भी मनुष्य भी और प्रकृति भी अनुभव करती है। अगर बरसात है तो भी प्रकृति और आत्माएं अनुभव करती है। तो प्रकृति की ये शक्तियां जैसे अनुभव करते हो तो ये स्थूल शक्तियां हैं, लेकिन जब भगवान को भोग खिलाते हो, भगवान को प्रसाद धराते हो, उसके प्रति जो एक एक संकल्प भी करते हो, तो उसका सूक्ष्म पावर आत्मा और शरीर के ऊपर जादुई ताकत का अनुभव कराते हैं। इसीलिए ब्रह्मा भोजन का महत्व वो बहुत ज्यादा महत्व है। बाबा की याद में बनाया हुआ, बाबा को प्रेम से स्वीकार कराया हुआ भोग या ब्रह्मा भोजन स्वीकार करने को मिले, ये बहुत बड़ा भाग्य है। तो आज जो ऐसे विशेष भावना से निमित्त बने हैं, उन सबको बाबा का विशेष विशेष याद प्यार देना और बाबा को प्यार से भोग भी स्वीकार कराया। तो ये हुआ आज का प्यारे बाबा की भोग का प्रसंग। अब बात करेंगे हम जिस बेहद भावना की रचना के प्रति एकत्रित हुए हैं। तो मने याद આવ્યું કે બ્રહ્મા બાબા કરાચીમાં પોતાના જેટલા 5-6 મકાનો હતા એ બધા મકાનો, ગાડીઓ, ધન દોલત બધું સ્વાહા કર્યું અને સ્વાહા કરીને યજ્ઞની સ્થાપના કરી। યજ્ઞની સ્થાપના કરી અને ડ્રામા અનુસાર 1951માં
ભારત આવવાનું થયું, કારણ કે એ તો પરાયો દેશ થઈ ગયો. ત્યારે બાબાએ શું કરવું પડ્યું? બાબા અને બાળકો મકાનો તો ઉપાડીને લાવી ના શકે. સ્ટીમર માર્ગે જે કંઈ લાવી શક્યા એ લઈને આવ્યા અને ભાડાના મકાનોમાં રહી અને ઇન્ડિયામાં યજ્ઞને આરંભ કર્યો. એ પરિસ્થિતિ અને આજે આપણા યજ્ઞનો વિસ્તાર એ જોતા દિલમાં બહુ ગદગદ ભાવ ઉઠે છે કે પરમાત્મા શક્તિ એ કેટલી મહાન શક્તિ છે કે જેમણે માત્ર પવિત્રતા અને યોગ બળના આધારે આજે દુનિયાના 140 દેશોમાં અને હજારો બાબાની સમર્પિત દીકરીઓ, સમર્પિત ભાઈઓ ગ્રહસ્થમાં રહે છતાં સમર્પિત બુદ્ધિથી જીવનારા આપના જેવા ભાઈ બહેનોના દ્વારા નવી દુનિયાની સ્થાપના માટે કેટલા બધા સેન્ટરો સ્થાપન કર્યા. પણ આ બધા કેવી રીતે સ્થાપન થાય છે? આપણી સંસ્થાનો કારોબાર બહુ ગજબનો કારોબાર છે. ગુપ્ત દાન મહાપુણ્ય. આ હાથ કરે છે, આ હાથને ખબર નથી પડતી. લોકોને એક આશ્ચર્ય થાય છે કે આ આટલી મોટી સંસ્થા ચાલે છે કેવી રીતે? તમને બધાને તો આશ્ચર્ય નહીં થતું હોય, કારણ કે આપણે તો બધા ભેગા મળી અને બાબાનું આ કાર્ય કરી રહ્યા છીએ. આંગળી આંગળીના સહયોગથી આપણો આ પરિવાર છે એમ સમજીને આપણે બધા આ કામ કરીએ છીએ. એટલે આપણને તો આશ્ચર્ય નથી લાગતું. અહીં સભામાં બેઠા છે એમાં જેને એવી ખબર નથી કે આ સંસ્થા કઈ રીતે ચાલે છે, બેન અમને નથી ખબર. અમે તો આવીએ છીએ થોડા વખતથી, પણ અમને બહુ ખબર નથી. જેને ખબર ના હોય તો હાથ ઉઠાવો. તો એવું છે કોઈ જેને ખબર ના હોય? કરો કરો, હાથ ઉપર કરો તો મને બોલવાનું ચાન્સ મળશે. અચ્છા, છે થોડા આત્માઓ છે જેને ખ્યાલ નથી કે આ સંસ્થાનું કાર્ય કેવી રીતે ચાલે છે. જુઓ, આ 5 આંગળીઓ છે. આ 5 આંગળીઓ મળે તો જ કાર્ય થાય. એમાંથી કોઈ એક આંગળી એમ કે ના હું તો એકલી, તો કામ થાય નહીં. તો આ વિદ્યાલયની અંદર પરિવારની ભાવનાથી કે આ એક જ પરિવાર છે, અમે એક પરિવારના સદસ્યો છે, એ રીતે આપણે આ સંસ્થાનું કામ ચાલે છે. દાખલા તરીકે 25,000 બહેનો જેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું સંસ્થાને, એ આ સંસ્થાની પ્રોપર્ટી છે કે જે એક નવો પૈસો એના બદલામાં માંગતા નથી, પણ પોતાનું જીવન સમર્પિત કરી દીધું અને બાબાના કાર્યને કરે છે. જે ભાઈઓ પોતાના માતા પિતાના હાથની લાકડી કહેવાય એવા 10,000થી વધારે ભાઈઓ જેમણે પોતાનું જીવન ઈશ્વર અર્પણ કરી દીધું,
અને જેમની કિંમત લાખોમાં નહીં, કરોડોમાં નહીં, અમૂલ્ય રત્નોમાં આંકવો પડે, કારણ કે એ બ્રહ્મચારી બાલ યુવાઓ પોતાનું જીવન સમર્પિત કરે છે. દુનિયામાં ધન તો છેલ્લે આવે છે. તન, મન, ધન. ધન તો છેલ્લે આવે છે. આ બાલ બ્રહ્મચારી બહેનો અને યુવાઓનું સમર્પણ, એના પગલે પગલે લાખો ગ્રહસ્થીઓએ પોતાનું જીવન પવિત્ર બનાવ્યું. તો આ સંસ્થાનો ફાઉન્ડેશન છે પવિત્રતા, બ્રહ્મચર્ય વ્રત. બીજું છે શુદ્ધ અન્ન. ત્રીજું કે છે નિત્ય સાધના, અને ચોથું છે દિવ્ય ગુણોની ધારણા. તમે એમ કહેશો કે બેન હવે એનાથી કઈ પૈસા થોડા આવે? પૈસા સંસ્થામાં ક્યાંથી આવે છે અમારે તો એ જાણવું છે. ભલા માણસ જેનું મન ભગવાન પાછળ, જેનું તન ભગવાન પાછળ, જેનું જીવન ભગવાન પાછળ, એનું સર્વસ્વ ભગવાનની પાછળ. કહેવામાં નથી આવતું, કારણ એવું કે છે માનવ, દાનવ, દેવ અને યોગી. અહીંયા તો બધા યોગીઓ છે. આ માનવ, દાનવ, દેવ, યોગની વ્યાખ્યા તમને કહું. માનવ કોને કહેવાય? જે એમ કે મારું તો મારું ને તારું એ તારું, એના માણસ. અને આટલું કરે પણ આટલું કહે, કરતો જાય ને કહેતો જાય, બોલતો જાય, એના માણસ. દાનવ કોને કહેવાય? એ એમ કે મારું તો મારું પણ તારું એ મારું, અને સારું કામ કરે નહીં ને કરવા દે નહીં. યોગી કોને કહેવાય? યોગી એમ કે તારુંય કશું નહીં ને મારુંય કશું નહીં, બધું ઉપરવાળાનું. અહીંયા બધા યોગીઓ છે. અને માટે આ યોગીઓ પોતાનું જે કંઈ છે એને પોતાનું નથી સમજતા, એને પરમાત્માની દેન સમજે છે, પરમાત્માના ટ્રસ્ટી બનીને રહે છે. અને માટે પોતાના જીવન માટે જે જરૂરી હોય, ખાય પીએ, રહે, મોજ શોખ બધું કરે, પરંતુ જે ઈશ્વરે વધારે આપ્યું છે એ ઈશ્વરના જગતની સેવામાં વપરાય. દુનિયામાં દુઃખી, અશાંત, અતૃપ્ત આત્માઓ છે. એનું જીવન બનશે કેવી રીતે? બિચારા દુનિયાવાળાઓને ખબર નથી. એમને એવું લાગે છે કે આ ઝાડ છે ને એના પાંદડે પાંદડે પાણી પીવડાવીશું તો કદાચ પાંદડું લીલું રહેશે. પણ એવું હોય ભાઈ? પાણી ક્યાં પીવડાવવું પડે? મૂળમાં પીવડાવવું પડે. તો તમે ભૂખ્યાને રોટલી આપો, પણ એ થોડા વખતની સેવા છે. તમે પૈસા આપો, જેને જે જોઈએ આપો, પણ એક વસ્તુ સમજી લો કે આ થોડા વખતની માત્ર સેવા છે. તમે એને સશક્ત બનાવવાની સેવામાંથી બાદ થઈ રહ્યા છો. અને સશક્ત બનાવવાની સેવા છે યોગી જીવન, પવિત્ર જીવન, નિર્વ્યસની જીવન. હવે પૈસા ક્યાંથી આવે છે કહું છું. અહીંયા આવી અને જેમનું જીવન પવિત્ર બન્યું એ નિરોગી બની ગયા, નિર્વ્યસની બની ગયા, તંદુરસ્ત બની ગયા, મનથી સશક્ત બની ગયા.
એમની અંદર શુભ વિચારોના એટલા બધા ફુવારા ઉઠવા માંડ્યા કે જે ધન વ્યસનોમાં, વ્યર્થમાં, ફેશનમાં જતું હતું એ ડાયવર્ટ થઈ ગયું અને એ ધન સત્કર્મમાં લાગી ગયું. ખબર પડી ગઈ ભાઈ? તો અહીંયા વેસ્ટને બેસ્ટ બનાવવામાં આવે છે. તો આ જે કાર્ય આપણે લઈને બેઠેલા છે, બાબાનું આ કાર્ય થયેલું જ છે, પણ તકદીરની વાત છે. જ્યારે તક મળે ને તમે એને ઝડપી લો તો તમારું તકદીર બની જાય. અને જો તક મળે છતાં આપણે તક ના ઝડપીએ તો આપણે તકલીફમાં જ રહેવાના. તો તકદીરવાન બનવું છે કે તકલીફવાળા રહેવું છે? શું કરવું છે? તકદીરવાન. બાબાના ભવનો બને તો બાળકોને એટલો બધો ઉત્સાહ હોય, ઈંટો ઊંચકે, માટી કાઢે, સિમેન્ટ ઊંચકે અને મકાનને પાણી પાય અને દિલમાં એક જ ભાવના હોય કે બાબાનું ભવન તૈયાર થઈ રહ્યું છે. સતયુગમાં મહેલ મેળવવા માટે અહીંયા આપણે આપણી એક ઈંટ લગાવવાની છે. અહીંયા એક ઈંટ સતયુગમાં આપણે મહેલ પ્રાપ્ત કરીએ છીએ. તો સર્વના સહયોગથી આ જે સુંદર બાબાના 2 ભવનો બનાવવાના છે, વરાછામાં અને સરથાણામાં, એના માટે સૌથી મોટી વાત એક જ કે આપણા દિલમાં આપણે એ શુભ ભાવના કરીએ કે આ કાર્ય સંપન્ન થઈ ગયું છે. આ કાર્ય સંપન્ન થઈ ગયું છે અને બહુ સરસ રીતે ભવનનું નિર્માણ થઈ ગયું છે અને આત્માઓનું કલ્યાણ કાર્ય ચાલુ થઈ ગયું છે. આ શુભ ભાવના અને શુભકામનામાં ખૂબ તાકાત છે અને એ શુભકામના અને શુભ ભાવના આપણા દિલમાં ભરી અને આપણે ભવન પ્રત્યે જે કંઈ આપણો શુભ સંકલ્પ એ પણ આપણે કરી શકીએ અને આપણે અન્યને એમાં સહયોગી બનાવી પણ શકીએ. તો આજના દિવસે મારી અંતર્મનની ખૂબ ખૂબ શુભ ભાવનાઓ છે કે સર્વના સહયોગથી આ બંને ભવનો મને લાગે છે વર્ષમાં તો તૈયાર થઈ જશે. હે, एक मास में भी हो सकता है, ऐसी कोई बात है नहीं. अगर सब कुछ तैयार है तो वो भी हो सकता है, પરંતુ 1 સાલમાં તો ચોક્કસ તૈયાર થશે અને પાછા આપણે 1 વર્ષ પછી ભેગા થઈશું આ એનું ઉદ્ઘાટન વિધિ કરવા માટે. કેમ? ઓમ શાંતિ. વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની સ્કીમ સંગમયુગની અંદર બાબાએ શરૂ કરી છે અને દીદીજી દ્વારા આપણને